સ્ટુડન્ટ अब આપણે હમણાં કરવા જઈ રહ્યા છીએ પ્રશ્ન ચોથો રહે છે જે એમાં શું હોય છે બેટા નીચે આપેલા એક વાક્ય શબ્દ કે અંકમાં જવાબ આપો પ્રશ્ન નંબર 17 થી 20 17 થી જે બોર્ડની પરીક્ષામાં તમારે જે ક્વેશ્ચન આવશે એ શું રહેશે તો એક વાક્યમાં એક શબ્દમાં કા અંકમાં જવાબ લખવાનો રહેશે એવા 17 થી લઈને 20 એટલે 17 18 19 20 ચાર ક્વેશ્ચન મળશે એમાં તમારે જવાબ લખવાનો હોય છે એમાં કોઈ વિકલ્પ આવતું નથી સો પ્લીઝ એને ધ્યાનથી શાંતિથી સમજીને ગણવાનું રહેશે ચલો હવે એને વધારે સૌથી વધારે પ્રેક્ટિસ આની જ હોય છે બેટા કેમ કે બીજામાં અમુક સ્ટુડન્ટ તો ગપ્પા બી મારી શકે આ ત્રણ જો પહેલામાં 4 ઓપ્શન સાથે આવશે પછી 3 ઓપ્શન સાથે પછી 2 ઓપ્શન સાથે પછી એક પણ ઓપ્શન નહીં પછી છેલ્લે જે આવશે એમાં આવશે જોડકા એમાં પણ 2 ઓપ્શન હોય છે એટલે આ અગ્રહ હોય છે શું કહે છે 5મા ચેપ્ટરથી છે પહેલો કે જે 12 ના પ્રથમ 15 ગુણિતનો સરવાળો શોધો 12 ના પ્રથમ 15 ગુણિતનો સરવાળો એટલે ક્વેશ્ચન નંબર 1 શું હશે બેટા ક્વેશ્ચન નંબર 1 શું હશે તો કે છે 12 ના પ્રથમ ગુણિત એટલે 12 ના ઘડિયા લખો 12 એકા 12 12 દુ શું થાય બેટા 12 દુ 24 12 તાલી 36 એવી રીતે ડોટ 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 છેલ્લે જે પદ મળશે બેટા એ પદ મળશે 12 ગુણ્યા 15 કરવાથી એટલે આવશે 12 24 36 ડોટ 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 15 ગુણ્યા 12 કરશો ને 180 મળશે ઓકે ચલો તો આપણે અહીંથી શું શોધવાના છે સરવાળો તો સરવાળા માટે સૂત્ર હોય છે Sn બરાબર n ના છેદમાં 2 અહીં કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d આ હોય છે એટલે આ બધી માહિતી આપણને ખબર હશે a d અને n તો ખબર છે n બરાબર કેટલા છે બેટા તો s 15 છે જો હું 15 મૂકું છું કશે ને કશે આપણી ગાડી અટકશે 2 2 2 અચ્છા એ શોધશો તો સર એ અમારું શું હોય છે એ પ્રથમ પદ એટલે એ લખો એ પ્રથમ પદ એટલે 12 ઓકે ચલો એની જગ્યા શું આવી જશે સર 12 મૂકી શકાશે ચલો 12 મૂકી દઈએ જો 12 નહીં મૂકો સમજો એમાં આ સૂત્રનો એક યુઝ થશે સોરી કે છે ને ભાવનાઓ में बह गया मैं ओके चलो આપણે અહીંયા આવી જશે એક બીજો આ બી સૂત્ર છે SN નો સર એક SN નો આ પણ સૂત્ર છે SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a પ્લસ an ઓકે સર તો ઓકે જો આપણી પાસે a છે આપણી પાસે d પણ નીકળી શકે છે ઓકે આ શું છે તો બેટા આને જ કહેવાય છે an का अंतिम पद का l એટલે બરાબર કેટલું છે બેટા 180 તો આપણી પાસે n એટલે s15 ઓકે એટલે 15 ના છેદમાં 2 a એટલે 12 12 વત્તા an કેટલા છે બેટા 180 ઓકે ચલો હું થોડુંક એને ઉપર લઈ લઉં છું સિલેક્ટ કરીને બેટા ઓકે એટલે 15 ના છેદમાં 2 12 ને કરશો 92 192 કેટલા આવશે બેટા 192 એને 2 વડે ભાગી દો 2 9 18 2 6 96 15 ગુણ્યા 96 કરશો તો આવશે 1440 S15 બરાબર આ જવાબ હશે 1540 આ બેનો ગુણાકાર કરજો બેનો ગુણાકાર કરશો તો શું હશે બેટા 1440 સોરી 1440 ઓકે તો જોઈએ આપણે અહીંયા ગુણાકાર કરી લેજો જો 6 5 30 ને 0 વધી 3 બરાબર એવી રીતે કરી લેજો એ આવી જશે હું કરાવતો નથી બેટા ઓકે ચલો તો આપણે જવાબ શું આવી ગયા 1440 આવી ગયા એટલે સાચું છે એટલે ધ્યાન રાખજો ઓકે સ્ક્રીનશોટ લઈ લેજો ઓકે હમણાં બીજો ક્વેશ્ચન નંબર 2 શું કહે છે બેટા a 2a 3a ડોટ ડોટ સમાંતર શ્રેણીમાં છે કે નહીં સમાંતર શ્રેણીમાં છે કે નથી એ માં એપી માં છે કે નથી કન્ફર્મ કરવાનું છે ઓકે
તો અહીંથી A1 બરાબર શું છે બેટા A છે, A2 બરાબર શું છે 2A છે, A3 બરાબર શું છે બેટા 3A છે. તો બસ આપણે સૂત્ર AB માં ચેક કરવા માટે હોય છે બેટા A2 માઇનસ A1 બરાબર A2 માઇનસ A1 સોરી A3 માઇનસ A2 A3 માઇનસ A2 A2 શું છે જો આ આપણે A હોય છે બધા A લખી દો, આ 1 આ 2 આ 3. તો A2 શું છે બેટા 2A માઇનસ A1 શું છે A બરાબર A3 શું છે 3A માઇનસ A2 શું છે 2A. 3 માંથી 2 જશે, 3 માંથી 2 જશે A આવશે બેટા, 2A માંથી A નીકળી જાય તો આવશે અહીંયા બી A. એટલે ડાબી બાજુ જમણી બાજુ બરાબર થઈ ગઈ એટલે 100% આ તમારે બરાબર છે. એટલે બરાબર છે એટલે ડી આ શું નીકળે છે ડી બેટા, આ ડી નો સૂત્ર છે. શું છે ડી એટલે સાર્વંતર. એટલે આ પદોનો અંતર કેટલું છે બેટા એક એક નો છે. તો જો 1A 2A 3A 4A એટલે શું કહી શકાય એપી માં છે, એપી માં છે. શું લખશો છે. ઓકે બસ સ્ક્રીનશોટ લઈ લેજો. થર્ડ ક્વેશ્ચન શું કે છે જો કોઈ સમાંતર શ્રેણી માટે A25 માઇનસ A15 બરાબર 24 હોય તો સામાન્ય તફાવત D શોધો. ઓકે પેલા જે માહિતી આપી છે એ લખીશું A25 માઇનસ A15 બરાબર કેટલો છે બેટા 24. સામાન્ય તફાવત D એટલે D બરાબર ક્વેશ્ચન માર્ક. આને આપણે બે રીતે સોલ્વ કરીશું. જો ફર્સ્ટ મેથડ છે D બરાબર એક સૂત્ર હોય છે બેટા AM માઇનસ AN ને છેદમાં M માઇનસ N. આજ M અને N આ M N. ઓકે D બરાબર શોધવાનો છે તો D બરાબર લખી દીધું AM AN. M એટલે મોટી સંખ્યા N એટલે નાની સંખ્યા એટલે A25 માઇનસ A15 ને છેદમાં M માઇનસ M એટલે 25 માઇનસ 15. ઓકે D બરાબર 25 માઇનસ 15 કેટલા છે બેટા 24 દેખાય છે અને 25 માંથી 15 જશે તો 25 માંથી 15 જશે તો કેટલા આવશે 10 એટલે D બરાબર ભાગશો તો D બરાબર કેટલી આવશે 2.4. એટલે જવાબ જુઓ 2.4 છે. યસ 2.4 એનો જવાબ છે. શું છે બેટા 2.4 એન્સર. ઓકે અહીં બીજું છે અને અહીં કેટલા આવી ગયા 1440 S15 બરાબર. ઓકે ચલો ઇરેજ. અચ્છા હા બીજી મેથડથી એને ગણવાની વાત કરી હતી. તો જો A25 આને હું ઇરેજ કરું છું, સ્ક્રીનશોટ લઈ શકો છો. ઓકે તો A25 શું થશે બેટા એ ખબર છે A25 એટલે A વત્તા 24D માઇનસ A15 એટલે A વત્તા 14D બરાબર 24. A વત્તા 24D માઇનસ A માઇનસ 14D બરાબર 24. જો આ માઇનસનો A પ્લસનો A થી ઉડી જશે 24D માઇનસ 14D 24D માઇનસ 14D બરાબર 24. 24 માંથી 14 જશે તો કેટલા આવશે 10D આવશે. 24 માંથી 14 નીકળી જાય 10D બરાબર 24 એટલે D બરાબર 24 અને અહીંયા ગુણાકારમાં છે તો ક્યાં જશે ભાગાકારમાં તો અહીં આવશે 2.4. તમને ગમે તે મેથડ જે ઈઝી લાગ્યો તે મને કમેન્ટ કરીને જણાવજો. સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે હમણાં આવશે ક્વેશ્ચન નંબર 3 થઈ ગયું 4. શું કહે છે જો કોઈ સમાંતર શ્રેણીને AN બરાબર 6N વત્તા 11 હોય તો શ્રેણીના SN શોધો. આવા સવાલ મેં કીધું બેટા થોડાક અઘરા લાગે સ્ટુડન્ટને અને જ્યાં પણ AN બરાબર 6N જેવું કઈ બી હોય કે કોઈ પણ AN ના સ્વરૂપમાં હોય તો ત્યાં
પહેલા એપી શોધવાની, પછી આ એસએન નો સૂત્ર મૂકો, આવી જશે. ચલો, શું કે છે, શ્રેણીનો એસએન શોધો. તો આપણી પાસે સૂત્ર છે બેટા, એટલે ક્વેશ્ચન નંબર 4 શું છે, an બરાબર, તો an બરાબર એટલે એપી છે બેટા, an હોય એટલે એપી છે, an + 11. શું કરશો, a1 મૂકશો, જ્યાં 1 મૂકશો એટલે 6 × 1 આવશે 11, બરાબર. એટલે 11, 6 એકુ 6 વત્તા 11, 11 અને 6 16, એટલે a1 બરાબર, સોરી શું હશે, 6 ને એ 16, 6 વત્તા 11 એટલે 17, એટલે a1 બરાબર શું મળી ગયા આપણને, a1 બરાબર 17. ઓકે, પછી એવી રીતે a2 શોધીશું, a2 બરાબર 6n વત્તા 11, 6 એટલે n બરાબર શું મૂકશું, 2 વત્તા 11, 6 દુ 12 વત્તા 11, એટલે શું થશે, 23. એટલે a2 બરાબર શું મળી ગયું, સોરી, a2 બરાબર 23. ઓકે, SN શોધવા છે. તો જો બેટા, SN નો સૂત્ર હોય છે આપણી પાસે n/2 કૌંસમાં 2a + n - 1 * d. ઓકે, ચલો SN શોધવા છે તો SN રહેશે, જો n/2 જ રહેશે, 2a, a એટલે ખબર છે સર, a એટલે 17, ચલો 17 મૂકી દીધું, વત્તા n એટલે n - 1 જ રહેશે, d એટલે d હજુ બાકી છે, તો ચલો આપણે d શોધીશું. d બરાબર આવશે a2 - a1 એટલે 23 - 17 બરાબર આવશે 6, એટલે d બરાબર કેટલી કિંમત મળે છે બેટા, 6, એટલે અહીં શું મૂકશું આપણે, 6. ઓકે, અહીં થશે n/2, જો બેટા 2 કોમન છે, 2 અહીંથી કોમન આવશે તો 17 મળશે, વત્તા 2 થી ભાગાકાર કરો 3 મળશે, શું મળશે, n - 1 અને 3, એટલે 2 થી 2 ઉડી ગયા. થોડુંક સિલેક્ટ કરીને હું ઉપર લઈ લઉં છું બેટા. ઓકે, જો અહીંથી આવશે n, અહીંથી આવશે 17, વત્તા 3 ને n વડે કરશો 3n - 3 = 3. ઓકે, ચલો n ને ગુણી દો એટલે 17n થઈ જશે, એટલું થશે બેટા. ઓકે, એના કરતા n લખો 17, આ સંખ્યા, આ પણ સંખ્યા, આ પ્લસ આ માઇનસ, 17 માંથી 3 જશે એટલે આવશે શું બેટા, 14 વત્તા 3n, n ની અંદર ગુણાકાર કરી દો એટલે આ થશે 14n વત્તા 3n નો વર્ગ થશે. એટલે જો આ જવાબ છે 3n નો વર્ગ વત્તા 14, યસ. એટલે તમારે સિરિયલ વાઇઝ લખવું હોય તો અહીં લખી શકશો 3n નો, સોરી, 3n નો વર્ગ વત્તા 14n, આ આપણે આન્સર છે. રાઈટ છે બેટા. ઓકે, એટલે SN બરાબર આ છે આપણી પાસે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. क्वेश्चन नंबर 5, जो k - 3 k, k + 7 2k + 7 એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો છે. ક્રમિક એટલે બેટા ક્રમવાઇઝ, a1 a2 a3, બરાબર, ક્રમિક વાઇઝ. સમાંતર શ્રેણીમાં હોય તો k ની કિંમત શોધો. તો બહુ સિમ્પલ છે, આને બી 2 મેથડથી હું દાખલા ગણાવી દેવા, એટલે ખાસ ધ્યાન રાખજો. શું છે, પેલા k - 3, પછી k + 7, પછી 2k + 7, કોઈ સમાંતર શ્રેણીમાં છે એટલે એપી માં છે, સમાંતર શ્રેણી એટલે એપી માં છે. તો ખબર છે સર, આ a1 હશે, આ a2 હશે, આ a3 હશે. તો k ની કિંમત શોધો. ઓકે, ફર્સ્ટ મેથડ જુઓ, જે તમને ઈઝી લાગે તે કમેન્ટ કરીને કરજો. એટલે આવશે એનો a2 - a1 બરાબર a3 - a2. ઓકે, a2 શું છે બેટા, તો a2 છે આપણી પાસે k + 7
માઇનસ A1 એટલે કે -3 બરાબર A3 એટલે 2k પ્લસ 7 માઇનસ A2 એટલે k પ્લસ 7. ઓકે, અહીંથી k વત્તા 7 કાઉન્સ ખોલી દેજો. અહીં માઇનસનો k માઇનસ માઇનસ પ્લસ 3 બરાબર અહીં 2k વત્તા 7 માઇનસ k માઇનસ પ્લસ માઇનસ માઇનસ 7. ઓકે, ધ્યાન રાખજો આ માઇનસનો કે આ પ્લસનો કે ઉડી જાય. 7 અને 3 કેટલા થશે બેટા? 10. અહીં જો 2k માઇનસ કે 2k માંથી એક કે નીકળી જાય તો ખાલી મળશે શું? k. 7 માઇનસનો અને આ પ્લસનો 7 માઇનસનો 7 ઉડી જશે એટલે ડાયરેક્ટ k બરાબર કેટલું મળી ગયું? 10. ઓકે, હમણાં બીજો મેથડ જોવો જરાક. તો બીજો મેથડમાં શું છે બેટા? તો આપણે એક સૂત્ર હોય છે જો 3. ઓકે, એક મિનિટ સિલેક્ટ કરીને હું એને ઉપર લઈ લઉં છું. ચલો આને ઉપર લઈ લઈશું. ઓકે, અહીં થશે A, B અને C જો ક્રમિક પદો હશે, સમાંતર શ્રેણીના ક્રમિક પદ હશે તો મધ્યક બરાબર થશે. આ બી સૂત્ર યાદ રાખજો, A વત્તા C ને છેદમાં 2. સો આપણી પાસે B કઈ છે બેટા? તો B આ છે k પ્લસ 2. અહીંયા મૂકું છું k પ્લસ 7. ઓકે, A કેટલું? A k માઇનસ 3 વત્તા C કઈ છે બેટા? 2k પ્લસ 7 અને છેદમાં 2. ઓકે, અહીં 2 થી ગુણાકાર કરી દો બેટા તો 2k એટલે 2k વત્તા 7 દુ 14 k વત્તા 3 અને 2 2k અને k જો આ બી પ્લસમાં છે આ પણ પ્લસમાં છે એટલે 2 ને 3k. 7 માંથી 3 જાય જો બેટા અહીં 7 પ્લસમાં છે અને 3 માઇનસના છે. 7 માંથી 3 જશે તો આવશે 4. એ બી કેવા? પ્લસનો. ઓકે, હમણાં કે ને કે પાસે લઈ જાઓ. આ કે જે છે તેની પાસે જશે એટલે 3k માઇનસ 2k એટલે આવશે k. 3k માંથી 2k નીકળી જશે તો શું આવશે બેટા? k. હમણાં 14 સંખ્યા 14 માંથી 4 નીકળી જાય, આ પ્લસ છે આ બાજુ હશે એટલે 14 માઇનસ 4 એટલે શું મળશે? એટલે અહીં બી k બરાબર શું મળશે બેટા? 10. ધ્યાન રાખજો, કેલ્ક્યુલેશન કરી લેજો, નહીં તો જોઈએ તો હું અહીંયા કરાવી દઉં છું. ચાલો કંઈ નહીં, હું કરાવી દઉં છું બસ. એટલે અહીં થશે 3k અને આ બાજુ હશે માઇનસ 2k. ઓકે, આ બાજુ મૂવ કરશે એટલે 14 માઇનસ 4. 3k માંથી 2k નીકળી જશે તો ખાલી k આવશે. 14 માંથી 4 નીકળશે એટલે 10 આવશે. એટલે k બરાબર છે 10. ઓકે, બંને મેથડ સોલ્વ થઈ ગયા છે. જરાક સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, તો બસ આ તો આમાં તો બધા થઈ ગયા એટલે 10 તો આવી ગયા. ચલો આપણે નેક્સ્ટ માં જઈશું. ઓકે, પ્રકરણ નંબર 7 શું કે છે? એક વર્તુળના વ્યાસના અંત્યબિંદુઓ છે તે વર્તુળના કેન્દ્ર શોધો. ચલો હું અહીં તમને ડાયાગ્રામ લઈને સમજાવી દઉં છું બેટા. ઓકે, ચલો અહીંથી આપણે એક વર્તુળ લીધું ને અંત્યબિંદુ એટલે એને કહેવાય બેટા અંત્યબિંદુ. બરાબર, ધ્યાન રાખજો. શું છે? અંત્યબિંદુઓ છે કે છે 10 અને -8. ઓકે, અહીં છે -6 અને 2. ઓકે, અહીં કેન્દ્રની વાત કરે છે. શું કે છે? વર્તુળનો કેન્દ્ર શોધો. તો ખૂબ જ સિમ્પલ છે બેટા. અહીં R1 R2 એટલે M1 બરાબર M2 થઈ જશે. M1 બરાબર M2 બરાબર છે બેટા, ધ્યાન રાખજો. M1 બરાબર M2 થઈ જાય એટલે ત્રિજ્યા R છે તો અહીં બી R રહેશે એટલે અહીં તમે મધ્યબિંદુનો સૂત્ર યુઝ કરજો. આનો પહેલો, આનો બીજો, આનો બીજો. શું થશે બેટા? એટલે x1 પ્લસ x2 સૂત્ર હોય છે x1 પ્લસ x2 ના છેદમાં 2. અહીંથી x મળશે. ઓકે, તો અહીં x1 છે 10 વત્તા
માઇનસનો 6 ને છેદમાં 2 x બરાબર 10 પ્લસ માઇનસ 6 ને છેદમાં 2 x બરાબર 10 માંથી 6 જશે શું આવશે 4 4 ના છેદમાં 2 એટલે 2 ઉડી ગયા એટલે 2 આવશે અહીં કેટલું મળે છે 2 ઓકે એવી રીતે આવશે y1 પ્લસ y2 ના છેદમાં 2 એટલે શું છે y બરાબર શું છે બેટા y1 પ્લસ y2 ના છેદમાં 2 y1 કેટલા છે બેટા માઇનસનો 8 વત્તા y2 કેટલા છે બેટા 2 ને છેદમાં 2 માઇનસનો 8 વત્તા 2 ને છેદમાં 2 8 ને 8 માઇનસનો 8 ને પ્લસનો 2 તો 6 આવશે માઇનસનો એટલે 2 થી ઉડી ગયું શું આવશે 3 અહીં શું આવશે -3 આ આપણે આન્સર છે બેટા ઓકે જોઈ લે આન્સર છે બીજાના -3 અને ઓકે નહીં સર 2 અને -3 2 અને -3 પહેલાનો જવાબ છે સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ઓકે ઇરેજ કરીશું ચલો આપણે બીજો કરીશું ક્વેશ્ચન નંબર 2 p શું કહે છે -3 અને 2 માંથી x અક્ષ પર દોરેલા લંબનો લંબ પાદ m છે x અક્ષ પર શું કહે છે બેટા x અક્ષ પર દોરેલા લંબ પાદ શું છે લંબ પાદ પાદ એટલે પગ પાદ એટલે પદ m છે એને શું કહે છે m છે તો m ના યામ જણાવો ઓકે પેલા ગ્રાફ જેવું બનાવી દેજો પેલા જો તો અહીં -3 અને 2 ક્યાં આવશે તો ખબર છે સર આ x હોય છે પહેલો x હોય છે બીજો y હોય છે x એટલે -3 છે તો સમજો કે અહીં આવી ગયા -3 અને 2 એટલે પ્લસમાં છે એટલે અહીં આવશે કશે ઓકે અહીં તો -3 અને 2 થયા અહીંયા શું કે છે m ના પાદ શોધો m ક્યાં આવશે m અહીં છે પણ કોને કીધું x અક્ષ ને અx અક્ષ તો બેટા ખ્યાલ છે ઘણી વખત સમજાયો છે x અક્ષ કે તો x હોય અને y શું હશે બેટા 0 ક્લિયર છે x માં x અક્ષ કે તો x અક્ષ રહેશે ને y રહેશે 0 તો અહીં જો આવશો અહીં પાદ અહીં પદ પાદ એટલે પદ પગ પગ પાસે આવશો તો શું મળશે -3 અને 0 એટલે એના જવાબ શું બનશે બેટા -3 સોરી -3, 0 એટલે એના m ના યામ જણાવો તો m ના યામ શું છે બેટા આ m ના યામ છે એટલે ખાસ ધ્યાન રાખજો જોઈ લે જવાબ સાચું છે -3 અને 0 યસ સાચું છે બેટા સ્ક્રીનશોટ લઈ લેજો મોસ્ટ એમપી પ્રશ્નો છે આ ખાસ ધ્યાન રાખજો બેટા ચલો ક્વેશ્ચન નંબર 3 ત્રીજો 0 0 4.20 અને 0 -4.20 શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણનો પ્રકાર જણાવો જો બેટા અહીં કહે છે 0 0 અને 4.2 સોરી 4 ઓકે 4.2, 0 અને છે 0 -4.2 જો બેટા અહીં જસ્ટ થોડુંક આપણે ગ્રાફ દોરીને સમજવાનો પ્રયત્ન કરીશું આ 0 0 ક્યાં આવશે તો ખબર છે સર 0 0 અહીં આવશે 0 0 ઓકે પછી 4.2 સમજો આ x હોય છે આ y હોય છે ખ્યાલ જ છે આ x હોય છે અને આ y હોય છે x અહીં કેટલા ગયા 4.2 પ્લસમાં છે તો પ્લસમાં x ક્યાં આવશે બેટા તો અહીં ઓકે સમજો અહીં 4 આવી ગયા ધ્યાન રાખજો અહીં કેટલા છે બેટા 4.2 ઓકે y પર કેટલા ગયા 0 અહીં માઇનસનો 4.2 y ઉપર માઇનસ એટલે નીચે આવશે બેટા અહીં સમજો કે 4.2 છે કેવા માઇનસના ઓકે તો જુઓ બેટા આ બાજુ 4.2 છે તો આ બાજુ પણ 4.2 છે જો બેટા અહીં 4.2 છે તો આ પણ 4.2 છે આ ખાલી માઇનસ એટલે ખાલી નીચે બતાવે છે કે માઇનસ છે અહીં પણ 4.2 અહીં પણ 4.2 અને આમ એને મળાઈ દેશો તો કાટકોણ ત્રિકોણ બનશે બરાબર છે એને જોઈન કરશો ને ABC જોઈન કરશો તો અહીં કાટકોણ ત્રિકોણ બનશે ધ્યાન રાખજો શું આવશે
કાટકોણ ત્રિકોણ બટ કેવા બે બાજુઓ સરખા છે એટલે સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ શું છે બેટા બે બાજુઓ સરખા આવી ગયા ને માપ અહીં જો 4.2 છે અહીં પણ 4.2 છે બે બાજુઓના માપ સરખા એટલે સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ શું છે આ છે જવાબ બેટા આપણે ધ્યાન રાખજો કેમ બે બાજુઓ સરખા છે 90 નો ખૂણો બનતો છે એટલે સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ કહેવાશે એટલે એમાં બી જવાબ જો સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ કહેવાશે એટલે ધ્યાન રાખજો કઈ નહીં એને નોટ કરી લેજો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા સ્ક્રીનશોટ લઈ લેજો ઓકે ક્વેશ્ચન નંબર 4 શું છે બેટા ક્વેશ્ચન નંબર 4 છે શું કહે છે યામ બિંદુઓ 1 અને 0 શું કહે છે 1 0 પછી 6 અને 0 6 અને 5 અને 1 અને 5 ને અનુસાર ક્રમમાં જોડતા કઈ આકૃતિ મળશે ચલો બેટા અહીં આપણે ગ્રાફની વાત કરીશું ઓકે તો ગ્રાફ નહીં દોરશો ને તો એ ચાલશે જો એવું તમને અઘરું લાગતું હોય તો શું કહેવું તો જો આ એ નું નામ છે બેટા એ છે આ બી છે સી છે ને ડી છે ચલો જો અહીં x એ y 0 છે અહીં આની બે ની વાત કરીશું એટલે શું થશે 6 - a b નું અંતર શું હશે y 0 છે તો નીકળી ગયા 6 - 1 એટલે 6 - 1 એટલે 5 સો AB ની લંબાઈ કેટલી આવી ગઈ બેટા AB ની લંબાઈ છે 5 સમજ પડી x ને x માંથી બાદ કર્યા y ને y માંથી ઓકે AB પછી AB CD ચલો C અને D ની વાત કરીશું ઓકે ઓકે પહેલા B અને C ની વાત કરીશું AB અને BC B અને C ની વાત કરશું તો 6 - 6 એટલે 0 6 - 6 એટલે 0 અને y ની વાત કરશો તો 5 - 0 એટલે 5 એટલે AB અને BC બંને કેટલા થઈ ગયા 5 અહીં માઇનસમાં નહીં લેતા કેમ કે બેટા અહીંયા બાજુ માઇનસમાં નહીં આવશે એટલે કોઈ પણ ડાયાગ્રામનો આકૃતિ તમારે માઇનસમાં થોડી આવે એટલે અહીં આકૃતિની વાત કરે છે હા એટલે એ ધ્યાન રાખજો કઈ આકૃતિ મળશે એટલે માઇનસમાં નહીં આવશે એટલું ખાસ ધ્યાન રાખજો ઓકે C થી D AB BC CD શોધો C અને D સેમ એ જ કરીશું 5 - 5 શું થશે બેટા જો 6 - 1 અહીં ડાયરેક્ટલી લખું છું 5 5 - 5 એટલે 0 ઓકે આ બી 5 આવી ગયા પછી DA શોધશો DA ઓકે DA બરાબર તો જો 1 - 1 0 5 - 0 1 - 1 એટલે 0 પછી આવશે 5 - 0 એટલે 5 તો જો AD પણ 5 આવી ગયું બધી બાજુ 5 છે એટલે શું કહી શકાય કે આપણે મળેલ આકૃતિ ચોરસ છે ઓકે અહીં તમે વિકર્ણ પણ ચેક કરી શકશો A અને C ની વાત કરશો તો જો વિકર્ણ AC 6 માંથી 1 જશે 5 સોરી 6 અને 1 5 5 - 5 એટલે AC ઓકે અને AC B અને D ઓકે તો જો 6 - 1 કરો 6 માંથી 1 જશે 6 - 1 એટલે 5 પછી આ 0 અને 5 5 - 0 એટલે આ બી 5 જો વિકર્ણની લંબાઈ પણ સરખી આવતી છે એટલે શું કહેવાય ચોરસ છે નહીં તો શું હોઈ શકે ચોરસની ચારે ચાર બાજુ સરખી હોય ને સમ બાજુના બી ચારે ચાર બાજુ સરખી હોય એટલે ધ્યાન રાખજો તો અહીં આવશે શું આવશે ચોરસ એટલે જવાબ શું લખશો બેટા એના ચોરસ શું મળશે ચોરસ અહીં શું હતું ત્રિકોણ ધરાવતો શું છે શિરોબિંદુનો ત્રિકોણ ધરાવતો અચ્છા સમદ્વિબાજુ સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ ઓકે ચલો એને ઇરેજ કરીશું બેટા છેલ્લે દાખલા ગણીશું ક્વેશ્ચન નંબર 5 0 0 12 0 અને 0 12 ત્રિકોણના
શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. આ બેટા એક તો આપણે કહીએ છીએ ડિલેક્ટેડ કોર્સ વાળું છે, આપણે કોર્સમાંથી નીકળી ગયું પણ કહેવાય ને એમસીક્યુમાં ગમે ત્યાંથી પૂછે, એટલે આ તમારે કોન્સેપ્ટ ક્લિયર થવું જોઈએ. સો બેટા જુઓ, આવું ત્રિકોણ દોરી દીધું કે છે 0 0, તો ખબર છે સર 0 0 અહીં હોય છે અને 0 શું હોય છે, નેક્સ્ટ પોઈન્ટ છે 12 અને 0, એટલે 12 અને 0. પછી શું કહે છે 0 અને 10, 0 અને 10. ચલો તો જોજો, તો અહીંથી 0 0 છે, આ ગ્રાફ સમજો, આ હું સમજો ગ્રાફ અહીં, તો બેટા અહીંથી અહીંનો અંતર કેટલો થઈ ગયું 12, આ 12. ઓકે, અહીંથી 0 0 તો છે જ નહીં, અહીં શું સમજશો 10, તો કાટકોણ ત્રિકોણ તો બનતો છે, એટલે કાટકોણ ત્રિકોણનો સૂત્ર હોય છે 1/2 પાયો ગુણ્યા વેધ, ખ્યાલ હશે તમને. ઓકે, તો અહીં લખું છું 1/2 પાયો, પાયો કેટલો છે બેટા 12, વેધ કેટલો છે બેટા 10. ઓકે, આ ઉડી જશે, 2 6 12, 6 ગુણ્યા 10, 6 ગુણ્યા 10 એટલે 60 ચોરસ. શું આવશે, ત્રિકોણનું ક્ષેત્રફળ શું આવશે 60 ચોરસ એકમ, 60 ચોરસ એકમ. આઈ હોપ કે તમને સમજ પડી હશે. સ્ક્રીનશોટ લઈ લેજો બેટા, નેક્સ્ટ પેજ પર જઈશું આપણે. ઓકે, એના પછી એક જ ચેપ્ટરનો છે. ઓકે, શું કે છે 13મા ચેપ્ટર, આવૃત્તિ વિતરણ, નીચે વિતરણમાં વર્ગ 40 થી 50 ની સંચયી આવૃત્તિ શોધો. અચ્છા, તો એકદમ સિમ્પલ છે, એને કેવું છે જોઈને જ આપણે જવાબ કહી શકીએ બેટા. શું કે છે 40 થી 50, 40 થી 50 આ છે, એને સંચયી આવૃત્તિ એને જ કહેવાય. એટલે અહીં પેલા 10 ને 10 લખો, પછી 10 વત્તા 25 લખીશું એટલે 35. પણ આપણને શું પૂછે છે 40 થી 50, તો 40 થી 50 માં શું આવશે 10, તો એ જ જવાબ છે આપણે 10. તો અહીં જવાબમાં જોશો કે 10 તો છે જ પહેલાના જવાબ. ઓકે, ચલો બીજો ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2 કે છે જો અવલોકનો 8 12 17 x 25 28 નો મધ્યસ્થ 20 હોય તો x શોધો. ઓકે, ધ્યાન રાખજો, મધ્યસ્થ, મધ્યસ્થ એટલે વચ્ચે. મધ્યસ્થનો બે સૂત્ર છે બેટા, આપણને કીધું છે એક એકીનો સૂત્ર આવે છે અને એક આવે છે બેકીનો. બેકી, એકી અને બેકી. એકીનો સૂત્ર હોય છે બેટા n/2 મૂ અવલોકન, સોરી n/2 + 1, n/2 n/1 ને n + 1/2 મૂ અવલોકન. અવલોકન એટલે ધ્યાન, બેકી સંખ્યાનો સૂત્ર શું બને, તો બેકી સંખ્યાનો સૂત્ર જો બેટા, બેકી સંખ્યા એટલે 2, તો એનો 2 જેવું આવશે, તો શું ધ્યાનમાં રાખવાનું, n/2 મૂ અવલોકન વત્તા n/2 વત્તા 1 મૂ અવલોકન, અવલોકન અવલોકન ને બધાના છેદમાં 2. ઓકે, તો અહીં જોઈએ આપણે એકી છે કે બેકી. પહેલા તો લખી દીધો સવાલ, 8 છે, 12 છે, 17 છે, x છે, 25 છે, 28 નું મધ્યસ્થ એટલે m બરાબર કેટલો છે 20 હોય તો x શોધો. ઓકે, તો જુઓ 1 2 3 4 5 6, 6 એટલે બેકી સંખ્યા થઈ ગઈ. સો ધ્યાન રાખજો, હમણાં ગણીશું ક્યાં, તો ચલો કઈ નહીં, અહીંયા જ ગણાઈ દઉં છું, એમસીક્યુ છે ને. n/2, n બરાબર કેટલા મળી ગયા, n બરાબર અહીં છે 6, તો 6/2 એટલે થર્ડ. ઓકે, થર્ડ, અહીં થર્ડ, અને આ થર્ડ આવે તો આ ફોર્થ આવશે, આ ત્રીજું જો આવશે તો 100% આ ચોથું આવે, કેમ કે એમાં +1 છે બેટા, તો પ્લસ થર્ડ. ઓકે, m બરાબર થશે થર્ડ પ્લસ ફોર્થ, ત્રીજું અને ચોથું પદના છેદમાં 2. ઓકે, એનું જવાબ કેટલું છે બેટા 20, તો કહી દીધું છે m બરાબર 20 છે. ઓકે, ને શું કીધું હમણાં, તો પહેલો બીજો ત્રીજો કઈ છે 17 અને x, એટલે 17 વત્તા x, ત્રીજો અને ચોથો એટલે 17 વત્તા x ને છેદમાં 2. 20 દુ કેટલા થશે બેટા 40, 20 ગુણ્યા 2 એટલે 40, 17 વત્તા x.
ઓકે, સંખ્યા પાસે જશે 40 ઓછા 17 બરાબર x. 40 માંથી 17 જાય તો કેટલા આવશે? 23. એટલે x બરાબર શું મળશે? 23 મળશે. x બરાબર 23. એટલે જવાબ આપણને શું મળશે? 23. જો છે બીજો? યસ, રાઈટ છે બેટા. એટલે અહીંયા લખી શકશો એનો જવાબ શું છે બેટા? આન્સર ઇઝ 23. ઓકે, ચલો હું ક્લીન કરું છું, તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. બરાબર, ચલો જસ્ટ ઓકે. ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન 3 શું કહે છે? પ્રથમ 20 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક શોધો. 20 સંખ્યાઓનો પેલા સરવાળો. જો બેટા 20 પ્રાકૃતિક સંખ્યાઓનો એટલે x, એનો સૂત્ર શું હોય છે? મધ્યક શોધવાનો સૂત્ર હોય છે x બરાબર સિગ્મા xi ને છેદમાં n પણ લખી શકશો, કાં તો એને સિગ્મા xfi બી લખી શકાય. જો એને છેદમાં n પણ લખી શકો તો સિગ્મા xi એટલે બેટા 20 સંખ્યાઓનો સરવાળો. તો અહીં 20 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શું? એટલે 5મા ચેપ્ટર મિક્સ થશે આમાં. જો બેટા અહીં પ્રાકૃતિક સંખ્યાનો સરવાળોનો સૂત્ર, પ્રાકૃતિક સંખ્યાનો સરવાળોનો સૂત્ર થાય છે બેટા n કૌંસમાં n પ્લસ 1 ને છેદમાં 2. એટલે ધ્યાન રાખજો, અહીં n ને કેટલી છે? 20 પ્રાકૃતિક સંખ્યા છે એટલે 20 કૌંસમાં 20 વત્તા 1 ને છેદમાં 2. એટલે 20 ને 1 21 છેદમાં 2. 2 થી એને કટ કરી દો 10, તો 10 ગુણ્યા 21 એટલે 210. ઓકે, આ ધ્યાન રાખજો. નેક્સ્ટ છે, આ થઈ ગયા. તો આ ઉપરની આવી વસ્તુ સરવાળો બેટા, તો ધ્યાન રાખજો x બાર બરાબર સિગ્મા fi xi એટલે 210 છેદમાં સિગ્મા fi એટલે 20, એટલે 20 વડે ભાગવાનો એટલે 0 થી 0 ઉડી જશે. એટલે 21 નો અડધો શું થાય બેટા? 10.5. એટલે આ આપણો જવાબ છે. ઓકે, ચલો નોટ કરી લેજો બેટા. ક્વેશ્ચન નંબર 4. 20 અવલોકનોનો મધ્યક 18 છે. જો બેટા એને રીતથી ગણવા જશો તો બહુ મોટો છે. આને પણ હું અહીં શોર્ટકટ સમજાવું છું. 20 અવલોકનોનો મધ્યક 18 છે. અહીં બી એકદમ અલગથી શોર્ટકટ છે, જે મેં આપણે વ્રજ પેપરમાં સોલ્યુશનમાં આવું કરાવ્યા છે. એટલે પ્લીઝ ધ્યાન રાખજો. જો મારે તમે વ્રજનો પેપરનો બી સોલ્યુશન જોતું હોય તો પ્લીઝ જરૂરથી ચોક્કસથી મારા ચેનલ પર વિઝિટ કરો, મળી જશે તમને. શું કે છે? 20 અવલોકનોનો મધ્યક એટલે x બાર બરાબર કેટલો છે બેટા? કે છે 18. આગળ જો દરેક અવલોકનોને 2 વડે ગુણતા, તો દરેક અવલોકન એટલે 18 માં 2 વડે ગુણી દો. 18 દુ 36, 2 વડે ગુણી દો. શોર્ટકટ છે, ધ્યાન રાખજો. 2 વડે ગુણી પરિણામને 7 ઉમેરતા. ચલો 7 ઉમેરી દો. પરિણામને 7 ઉમેરો. 7 ઉમેરશો તો કેટલું આવશે બેટા? 43. 7 ને 76 ઉમેરતા આવે તો રીતે મળતા અવલોકનોનો મધ્યક. ડાયરેક્ટલી તમારો જવાબ જ 43 આવી જશે. એવી રીતે બીજા દાખલા ચેક કરીને કહો આ શોર્ટકટ કામ કરે છે કે નહીં. 100% મજા આવશે. એવી રીતે આવશે જ બેટા જવાબ. ઓકે, આ એકદમ શોર્ટ છે, એકદમ શોર્ટ અને સ્વીટ કહેવાય ને, એવી રીતે. ચલો એને રફ કરું છું, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. અને તમે કમેન્ટ કરીને જણાવજો કે સર તમારી શોર્ટકટ કરવાની મજા આવે છે કે નહીં. ઓકે, છેલ્લો ક્વેશ્ચન નંબર 5 છે. શું કે જો અવલોકનોને 45, 49, 53, 32, 63 અને x નો મધ્યક 47 હોય તો x શોધો. મધ્યક એટલે x બાર એટલે સેમ વસ્તુ થઈ સિગ્મા xi ને છેદમાં n કરી શકશો. યાદ રાખજો સિગ્મા fi ને પણ એના જ કહેવાય. યાદ રાખજો બેટા, અહીં નોટ છે સિગ્મા fi બરાબર n. આ બંને એક જ હોય છે બેટા. સો ધ્યાન રાખજો. મધ્યક હોય તો x શોધો. મધ્યક કેટલા છે? 47. તો અહીં આવશે 47 બરાબર અહીં x એટલે 45 વત્તા 49 વત્તા 53 વત્તા 32 વત્તા 63 અને x નો મધ્યક અને વત્તા x
ના મધ્યક કેટલા છે બેટા? તો કહે છે 1 2 3 4 5 6. શું આવશે? 6. ઓકે, એટલે 47 ગુણ્યા 6 કરો. 47 ગુણ્યા 6, 6 સાથે 6 ચોક 24, 24 4 28, 282. આને 1 વડે ગુણશો તો 6 આ થશે 282. આ બધાનો સરવાળો કરશો તો જરાક હું કેલ્સી લઈ લઉં છું બેટા. જો આ બધાનો સરવાળો કરશો ને 45 વત્તા 49 વત્તા 53 વત્તા 32 વત્તા 63 વત્તા બસ, તો આવશે બધાના સરવાળો કરશો તો આવશે 242. 242 વત્તા x. આ x નો સરવાળો નહીં થાય, આને તો આને વડે ગુણી દીધું છે બેટા. સંખ્યાની સંખ્યા પાસે મોકલશો તો આ આવશે તો જસ્ટ માઇનસ થશે. 242 માઇનસ પ્લસ હતું તો માઇનસ, ડાયરેક્ટલી માઇનસ કરો બરાબર x લખી દો. શોર્ટકટ. 2 માંથી 2 જશે 0, 8 માંથી 4 જાય 4, 2 માંથી 2 જાય 0, એટલે x બરાબર શું મળી ગયું? 40. તો આપણે જવાબ બીજો x બરાબર 40 તો છે જ, એટલે આનો જવાબ x બરાબર શું આવશે બેટા? 40. ક્લિયર છે? ચલો સ્ક્રીનશોટ લઈ લેજો, આપણે બીજા પેજ ઉપર જઈશું. છેલ્લો છે બેટા આ શું કે છે? ઓકે, P of A minus P of A બાર બરાબર 48 હોય તો P A ની કિંમત શોધો. ચલો ક્વેશ્ચન નંબર 1 શું છે બેટા? કે છે P of A minus P of A બાર બરાબર કેટલા છે? 0.48. તો આપણને શોધવાનું છે P A. તો આપણને ખ્યાલ છે બેટા, એક આપણી પાસે પણ સૂત્ર હોય છે P A plus P A બાર બરાબર 1. શું હોય છે બેટા? 1. આ સમીકરણ નંબર 1, આ સમીકરણ નંબર 2. જો બેટા આને સમજો x અને આને સમજો y, x અને y. તો બે સમીકરણ હોવા જોઈએ, તો બે સમીકરણ બની ગયું. ઓકે, એને સરવાળો કરશો તો જો બેટા આ ઉડી જશે, કેમ કે માઇનસ નો છે અને સેમ વસ્તુ પ્લસ ને છે. p મળીને 2p of a લખાશે બેટા બરાબર. અહીં સરવાળો કરશો 1 વત્તા 48 એટલે 1.48 આવશે. ઓકે, P of A બરાબર શું થશે? 1.48 ને છેદમાં છે 2. 2 થી એને ભાગી દો તો આવશે 7. 14 નો અડધો 7, 8 નો અડધો 4, એટલે પોઈન્ટ. એટલે શું આવશે? એટલે P of A બરાબર કેટલું આવશે? 0.74. એટલે ધ્યાન રાખજો. એ જ તમારે P of B પૂછશે તો P of A બાર તો કેટલું આવશે? એટલું કરો કે જો 100 માંથી આને બાદ કરી દેજો. 100 માંથી એને બાદ કરો 74. 10 માંથી 4 જાય 6, અહીં આપી દીધું 9, 9 માંથી 7 જશે 3, એટલે શું આવશે? પોઈન્ટ. ઓકે, સોરી ભૂલ છે નહીં આવશે, ખોટું છે, કેમ કે ઓકે 10 માંથી 4 જાય 6, અહીં 9, 9 માંથી 7 જશે 2, શું આવશે? 36. એટલે P of A બાર બરાબર કેટલો આવશે? 0.26. P of A બાર પૂછે 26 અને આ 74, કેમ કે બંને મળીને શું થવું જોઈએ? 1 બનવું જોઈએ, એટલે આ જવાબ છે આપણે. તો જો 0.74 છે જ. યસ, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ક્વેશ્ચન બીજો શું છે? 80 ગુણની પરીક્ષામાં રાયનાને 80 ગુણ મળે તેની સંભાવના. એટલે 80 ગુણની પરીક્ષા છે, એ છોકરીને 80 માંથી 80 આવે તેની સંભાવના કેટલી? તો યાદ રાખજો બેટા, આ 80 ગુણની પરીક્ષામાંથી 80 લાવવા માટે એક નહીં કરતા, જો 80 ગુણમાંથી લાવશો એટલે 1 અને કુલ થશે 81. આ કોન્સેપ્ટ ખાસ ધ્યાનથી સમજજો બેટા. એટલે 1 થી લઈને કેટલા સુધી હોય છે? 80 સુધી તો માર્ક્સ હોય છે, પણ 0 પણ આવી શકે, એટલે એની કુલ સંભાવના જે છે બેટા 81 થઈ જાય છે. ધ્યાન રાખજો, કુલ સંભાવના 0 આવે છે એટલે 81 અને 1 ને છેદમાં 81 આવે છે, એટલે એનો જવાબ શું થશે બેટા? 1 ના છેદમાં 81. એટલે જવાબ એનો શું આવશે? 1 ના છેદમાં 81.
ઓકે, ચલો એને ઇરેજ કરીશું. અને આના જવાબ તો ઉપરના લખી દીધા છે બેટા. આના જવાબ શું આવી ગયા છે? આના છે, સોરી, આના જવાબ છે 0.74. અને એમાં જ જો પી ઓફ એ 12 પૂછતે તો 0.26. ધ્યાન રાખજો. ઓકે, ત્રીજો ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3 શું કહે છે બેટા? પાસાને એક વખત ઉછાળવામાં આવતા 6 નો અંક ન મળે, 6 નો અંક ન મળે. જો બેટા ઘણા છોકરા સંભાવનામાં આવી ભૂલો કરે છે કે દાખલા વાંચે છે, 6 મળે એવું સમજીને કરે છે. સો પ્લીઝ બેટા શાંતિથી સમજીને ગણજો અને ફરીથી પેપર થઈ જાય એટલે એક વખત ચેક કરજો. 6 ન મળે, આપણે પાસા ફેંકીશું તો 1 2 3 4 5 અને 6 હોય છે. પણ એને શું કીધું? એટલે કુલ સંભાવના કેટલી મળશે બેટા? કુલ સંભાવના, તો કુલ સંભાવના છે આપણી પાસે 6. 6 ન મળે એટલે 6 ને કાઢી દેજો. 6 ન મળે તો આ 1 થી લઈને 5 સુધી મળી શકે, એટલે 5/6. આ આપણું માંગેલ જવાબ છે બેટા. એટલે ધ્યાન રાખજો. શું છે? આના 6 ન મળે, 6 ન મળે એટલે 5/6, એટલે આ બધા તો મળશે ને. ઓકે, એન્સર. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. સાઈડ પર આવી જાઉં છું બેટા. ક્વેશ્ચન 4. ક્વેશ્ચન 4 શું છે? 1 થી લઈને 100 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી યથાચિત રીતે પસંદ કરેલ એક સંખ્યા અવિભાજ્ય હોય. શું છે બેટા? આ ખાસ વર્ડને ધ્યાન રાખજો. અવિભાજ્ય તેની સમાન. ઘણી વખત મેં તમને અવિભાજ્ય એટલે કીધું છે. અવિભાજ્ય એટલે એવી સંખ્યાઓ જેના વિભાગ ન પડે. ઇંગ્લિશમાં કહેશો તો પ્રાઇમ નંબર. અવિભાજ્ય સંખ્યા શું કહેવાય છે? અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય એવી સંખ્યા જેટલા વિભાગ ન પડતા હોય. શું કીધું? 1 થી 100. તો બેટા યાદ રાખી લો, હું તમને કહી દઉં, 1 થી લઈને 1 થી 50 સુધીમાં, 1 થી 50 સુધીમાં અવિભાજ્ય સંખ્યાઓ કેટલી હોય છે બેટા? 15. અને 50 થી લઈને 100 સુધીમાં કેટલા હોય છે? તો 10. અને જો એનો સરવાળો કરીને 1 થી લઈને 100 સુધીમાં જો પૂછે, 100 સુધીમાં જો પૂછે તો કેટલા થશે બેટા? 25. 15 વત્તા 10 બરાબર 25. તો યાદ રાખજો આ બધા ક્વેશ્ચન્સ બેટા. આ MCQ માં પૂછાઈ શકે. ધ્યાન રાખજો. જે રીતે અહીંયા પૂછી લીધું છે અને કોમ્પિટિટિવ એક્ઝામમાં આવો પૂછાય છે બેટા. એટલે ધ્યાન રાખજો. કોઈ તમે કોમ્પિટિટિવ એક્ઝામની તમે ઈચ્છા રાખો છો આગળ જઈને મારે કોમ્પિટિટિવ એક્ઝામ આપવી તો 100% બધા સવાલો પૂછાશે. તો શું કીધું? 1 થી લઈને 100 સુધીમાં પ્રાકૃતિક સંખ્યામાં અવિભાજ્ય એટલે સંભાવના P ઓફ A બરાબર થશે એટલે 25 આ ને છેદમાં કુલ સંભાવના 100. કેમ? સંખ્યા 1 થી લઈને 100 સુધી છે એટલે 100 હશે. 25 25 એકુ 25 25 ચોક 100 એટલે શું આવશે? 25 25 એકુ 25 25 ચોક 100 1/4. એટલે જવાબ શું છે? 1/4 તો છે જ. 1/4. ઓકે, ચલો છેલ્લો જવાબ કરીશું આપણે. સ્ક્રીનશોટ લઈ શકશો બેટા. ક્વેશ્ચન નંબર 5 શું કહે છે બેટા? અચ્છા, 7 P ઓફ A બરાબર કેટલા છે બેટા? 3 P ઓફ A બરાબર હોય તો P ઓફ A શોધો. શોધવાનું કોણ છે બેટા? P ઓફ A બરાબર શું થાય? તો જુઓ બેટા, એને કઈ રીતે કરશો? બે અલગ અલગ રીત છે બેટા, એને થોડોક સમજી લેજો. બરાબર, ચલો x લઈ લો. તો અહીંથી આને આના સાથે સરખાઈ દેજો એટલે 7 P ઓફ A બરાબર x. અહીંથી P ઓફ A બરાબર શું થશે? x ના છેદમાં 7. ઓકે, અહીં છે 3P ઓફ A. આવી રીતે 11th માં પણ ક્વેશ્ચન આવશે જ બેટા. સેમ ક્વેશ્ચન છે બેટા. 11th માં કે 12th માં? 12th માં સંભાવના ચેપ્ટરમાં આવા છે જ. 12th માં બી સંભાવના છે, ત્યાં પણ રહેશે x ના છેદમાં 3. ઓકે, આ બે સવાલો છે એટલે લખશો P ઓફ A. ઓકે, એને બી બે રીતે કરાવી દેવા. P ઓફ A વત્તા P ઓફ A બરાબર શું છે બેટા? 1. ઓકે, ના
ઓકે, ચલો ને અહીંયા અહીં એ 12 હોવા જોઈએ. અચ્છા સોરી, 12 તો છે જ. સોરી સોરી સોરી, ઇટ્સ માય મિસ્ટેક બેટા. અહીં 12 તો છે જ, અહીં 12 છે. તો પી ઓફ 12, કેમ કે એ જ મને લાગતો હતો કે આ તો ખોટો જ છે બેટા. ચલો પી ઓફ 12. ઓકે, તો આપણને ખ્યાલ છે સર, પી ઓફ એ પ્લસ પી ઓફ એ 12 બરાબર કેટલું હોય છે? 1. તો પી એ ની કિંમત કેટલી આવે બેટા? x ના છેદમાં 7 વત્તા પી એ ની કિંમત આવી x ના છેદમાં 3 બરાબર 1. આગળ અહીં ચોકડી ગુણાકાર થશે બેટા. અહીં થશે 3x વત્તા 7x ને છેદમાં 7 તાલી 21 બરાબર 1. ધ્યાન રાખજો, 7 ને 3 કેટલા થશે? 10x. શું થશે બેટા? 10x. 7 ને 3 10x ને છેદમાં 21 બરાબર 1. અહીં ચોકડી ગુણાકાર કરજો તો 10 એકુ 10x, 21 એકુ 21, x બરાબર 21 ને છેદમાં 10. આ x ની કિંમત આવી ગઈ. હમણાં જ બહુ મોટો દાખલો છે બેટા, એના શોર્ટકટ હું વિચારીશ પણ હજુ તો નહીં. ઓકે, આપણને શું પૂછે છે? પી ઓફ એ. આપણને એ પૂછે છે. ચલો અહીં જોઈ લઈશું. તો કે છે બેટા પી ઓફ એ બરાબર કેટલું છે? કે છે x ના છેદમાં 7. સોરી, x ના છેદમાં 7. ઓકે, x કેટલો આવે? 21 ના છેદમાં 10. તો લખશું 21 ના છેદમાં 10 ગુણ્યા 7. ઓકે, 21 ના છેદમાં 10, 21 ના છેદમાં 10 છે જ, અને અહીં x ના છેદમાં 7 તો પહેલાથી જ હતું. ઓકે, તો બેટા 7 તાલી 21, 7 તાલી 21 અને 3 ને 10 વડે ભાગશો તો આવશે 0.3. ઓકે બેટા, હા બરાબર, સ્ક્રીનશોટ લઈ લેજો. એટલે જવાબ શું આવી ગયું? 0.3. જો જવાબ 0.3 આવી ગયો. બીજી મેથડ કરાવી દો બેટા, જો તમને ઈઝી લાગે તો બે માંથી કરજો, પણ બેવ લાંબો છે બેટા, બેવ થોડા મોટા છે, એના શોર્ટકટ શોધીશું. ઓકે, ચલો અહીં છે આપણી પાસે કે છે 7. ઓકે, જસ્ટ 1 મિનિટ. 7 પી ઓફ એ વત્તા, ઓકે એક જ મિનિટ, બરાબર 7 એ પી ઓફ એ બરાબર કે છે 3 પી ઓફ એ છે એ 12 બરાબર કશું જ નથી. તો એને બરાબર, ઓકે તો શું કરશો? જો આને આ બાજુ લઈ લો. 7 પી ઓફ એ આ બાજુ આવશે બરાબર નહીં, તો માઇનસ થશે. -3 પી ઓફ એ બરાબર 0. સમીકરણ નંબર 1. અને આપણને ખ્યાલ છે પી ઓફ એ વત્તા પી ઓફ એ 12 બરાબર કેટલું થાય છે? 1. તો જો બેટા સમીકરણ નંબર 2, સમીકરણ નંબર 2 કદાચ આ ઈઝી પડે લાગતું છે મને બેટા. ચલો, તો આપણે સમીકરણને કોને ઉડાડવા છે બેટા? એની કિંમત જોઈએ, એની કિંમત જોઈએ, એ 12 જોઈએ આપણે. તો 7 એને તો લખશો સમીકરણ 1 માં, સમીકરણ 2 માં 7 વડે ગુણતા. તો અહીં થશે બેટા 7 પી ઓફ એ વત્તા 7 પી ઓફ એ 12 બરાબર 7. આની નીચે લખીશું 7 પી ઓફ એ માઇનસ 3 પી ઓફ એ 12 બરાબર 0. જો ધ્યાન રાખજો, આ ઉડી સોરી માઇનસ 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 અહીંયા પ્લસ બનશે, માઇનસ માઇનસ પ્લસ, અહીં માઇનસ. તો આ ઉડી ગયું બેટા, કેમ કે આ પ્લસ અને માઇનસ. 7 માં આ પ્લસ 7 ને 3 10 પી ઓફ એ, સોરી એ રહી ગયેલું છે બરાબર 7. ઓકે, પી ઓફ એ બરાબર, સોરી એ 12 છે, હા 12, એટલે 7 ના છેદમાં 10. ઓકે ઓકે, પી ઓફ એ 12. ઓકે સોરી, અહીં ને ચલો જવાબ અહીંયાથી બી આવી જશે. એક મિનિટ, અહીં તેને એક મિનિટ શું જો આપણને પી એ શોધવા છે, પી ઓફ એ શોધવા છે. મેં પી ઓફ એ શોધવા માટે કરતો હતો બેટા, પી ઓફ એ શોધવા છે. તો શું કરશો? પી ઓફ એ આ કટ થવું જોઈએ, તો સમીકરણમાં કેટલા વડે ગુણશો બેટા? તો 3 વડે. તો જો ધ્યાન રાખજો, સમીકરણ 2 છે ને એને 3 વડે ગુણજો તો થશે બેટા 3 પી 3 પી ઓફ એ પ્લસ 3 પી ઓફ એ 12 બરાબર 3 એકુ 3. 3 વડે ગુણી દીધો બેટા, અને નીચેનું સમીકરણ લખી દો બેઠું. પી ઓફ એ માઇનસ 3 પી ઓફ એ 12 બરાબર 0 છે બેટા. ઓકે, તો જો બેટા આ 3 3 ઉડી જશે. ઓકે, 7 માંથી
જો પ્લસ છે ને 7 અને 3 સરવાળા કરતા જ ઉડી ગયા ને, આ બે ચિહ્ન ચેન્જ નહીં કર્યા, 7 ને 3 10 પી ઓફ એ બરાબર 3. એટલે જો અહીં આવી ગયા, પી ઓફ એ કરશો તો 3/10, 3/10 એટલે 0.3 આવી ગયું. સો આ બે રીતે થયું. આ ઈઝી છે, મારા ખ્યાલથી બેટા આ વધારે ઈઝી છે. આવી રીતે કરજો બે મેથડમાંથી, અને કયો મેથડ તમને વધારે ગમી છે એવો બી કમેન્ટ કરીને કરજો. ને મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. હમણાં છેલ્લો છે જોડકા, હમણાં જોડકા ઓપ્શન છે એટલે એ આપણે